હમણાં એક ડાયરા કરતા મોટા સાહિત્યકાર છે જેનું હું નામ નહીં લઉં, નહીં તો પાછા હીરો થઈ જાય. હીરો ઈ જે કોઈ પણ હોય એના આપણા લાખ લાખ વંદન છે. અને ઈ સાહિત્યકાર જ કેનારા ને કે જે માર્કેટમાં હાલી ગયા હોય ને એનો જ વિરોધ થાય છે. તો સાહિત્યકાર ભાઈ, તમારા ઈ બધા વિચારોની શબ્દ ક્યાં ગયા માર્કેટમાંથી? તમે ખાલી ડાયરાના પૈસા કમાવા માટે. તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરીવાર એકવાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જ્યાં મિત્રો અત્યારે કીર્તિબેન પટેલનો અત્યારે એક વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો તમને હાલ ખબર જ છે કે કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈ વચ્ચે અત્યારે ઝઘડો ચાલી રહ્યો છે. ત્યારે કીર્તિબેન પટેલ સતત 3 દિવસથી લાઈવ આવીને ખજૂરભાઈના જૂના પોલ ખોલી રહ્યા છે. આ વચ્ચે હજી સુધી ખજૂરભાઈએ કોઈ પણ પ્રકારનો વળતો જવાબ આપ્યો નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે 10 વાગે આપણે લાઈવ આવી જશું, પરંતુ તેમ છતાં તે લાઈવ આવીને કઈ રિપ્લાય આપ્યો નથી. એવું કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું કે તેમની અંદર કીધું કે આવા માણસોને અમારે જવાબ આપવાની જરૂર પણ નથી. આ બધા ઝઘડા વચ્ચે ત્યારે કીર્તિબેન પટેલનો ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે જૂનો છે પરંતુ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે ભાઈ દેવાયતભાઈ ખવડ વિશે યાર બોલી રહ્યા છે કે ભાઈ આ દેવાયત ખવડ કેવો માણસ છે અને કેવી રીતે છે, હું તમને આગળ વિડીયો બતાવું છું. પહેલા આ વિડીયો ઉપર નવા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણી ચેનલ ઉપર આવા નવા વાયરલ વિડીયો આવતા રહેશે. સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો. આ વિડીયો વિશે તમારો શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવજો. કીર્તિ પટેલને પાછો દેવાયતભાઈ ખવડે ડાયરાની અંદર પણ રિપ્લાય આપી દીધો છે, એ પણ હું તમને વિડીયો બતાવું જ છું. તો જુઓ આ વિડીયો કીર્તિબેન પટેલ શું કહે છે અને પછી હું તમને દેવાયતભાઈ ખવડનો પણ વિડીયો બતાવું. હમણાં એક ડાયરા કરતા મોટા સાહિત્યકાર છે જેનું હું નામ નહીં લઉં, નહીં તો પાછા હીરો થઈ જાય. હીરો ઈ જે કોઈ પણ હોય એના આપણા લાખ લાખ વંદન છે. અને ઈ સાહિત્યકાર જ કેનારા ને કે જે માર્કેટમાં હાલી ગયા હોય ને એનો જ વિરોધ થાય છે. તો સાહિત્યકાર ભાઈ, તમારા ઈ બધા વિચારોની શબ્દ ક્યાં ગયા માર્કેટમાંથી? તમે ખાલી ડાયરાના પૈસા કમાવા માટે તે સાહિત્યકારની તમારે જ્ઞાન બાટો છો બધા. અને તમે પાછા એમ કહો છો કે મારા ડાયરા સાંભળવા પરમિશન લઈને ઘરેથી આવ્યા હોય ને ઈ જ બેજો, બાકી પોસા પગે ઘરે વયા જાજો. એટલે તમારા ડાયરા સાંભળવા અમારા પબ્લિક આવતી હોય ને તમે પૈસા કમાવા આવો છો, એટલું યાદ રાખજો. અને બીજી વસ્તુ એ કે તમે એમ કહેતા હોય ને કે અહીંયા કોઈ યુવાન નથી એવું બોલી છે પેલી છોકરી, તો ભાઈ એના વિડીયો તમે 10 વાર જોઈ લેજો ને પછી એના ડાયરામાં સાહિત્યકાર તમારું ફેલાવજો. આટલા મોટા સાહિત્યકાર થઈને જો તમે આવા ખોટી શીખ આપતા હોય ને તો હું કહું છું આ ડાયરા તમારે બંધ કરી દેવા જોઈએ, કારણ કે તમે પૈસા કમાવા માટે કરો છો, સાચું જ્ઞાન બાંટવા માટે નહીં. ઓકે, હમણાં હું બોલેલો. તો મિત્રો તમે કીર્તિબેન પટેલનો જોયો, તેની અંદર તમે જોઈ શકો છો કે દેવાયત ખવડને શું બોલી રહ્યા છે. પરંતુ હવે તમે જોઈ શકો છો કે દેવાયત ખવડે તેનો રિપ્લાય આપી દીધો છે, એ પણ ડાયરાની અંદર ભારબજાર લાઈવમાં. એ પણ તમને હું લાઈવ બતાવી દઉં. તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે મેં તમને પહેલા પણ જણાવ્યું છે આપણી ચેનલ ઉપર આવા વાયરલ વિડીયો આવતા રહેશે. અને કોમેન્ટ પણ જણાવજો કે આ વિડીયો વિશે તમારું શું કહેવું છે, એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો જોવો આ વિડીયો દેવાયતભાઈ ખવડનો. કોઈ હું નામ વધારે નહીં આપું, કારણ કે હું આમ તો વિવાદમાં જાજો પડ્યો હોઉં છું. મારા નામનો વિરોધ બહુ થતો હોય છે. અને હું ભગુડા બોલેલો મોગલના સાનિધ્યમાં, મેં કીધું વિરોધ એનો થાય કે માર્કેટમાં હાલી ગયા હોય ને એનો. ભાઈ ખબર છે ને ભાઈ, એનું નામ નહીં તો વળી હીરો થઈ જાય. અરે એને હજારો વંદન જે હોય ને એને કીધું ને ગુજરાતનો કોઈ એવો યુવાન નથી, એને કહી દીજો રાણો રાણાની રીતે છે ભાઈ. હાથીએ ચડીને આવે ને ઘોડે ચડીને, રાણા ને ઘોડે ન ચડવાનું હોય ભાઈ. ખાલી આંખ મિલાવે તો ખબર પડી જાય.